નમસ્કાર દર્શક મિત્રો, ધ કેબીએસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આજના મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। કચ્છ ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, ગત વર્ષે 4 કરોડનો દંડ વસૂલાયો। ગાંધીધામ કોર્ટનો દુષ્કર્મ કેસમાં ધાક બેસાડતો ચુકાદો, આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા। ભુજ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ નિયમિત રીતે અનિયમિત। કચ્છ એસટી મજદૂર યુનિયન દ્વારા 5 ફેબ્રુઆરીથી અપાશે રસ્તા રોકો આંદોલન સહિતના જલદ કાર્યક્રમો। લોકસભાની ચૂંટણીને લઈ સમાજવાદી પક્ષ પણ અન્ય પક્ષોને આપશે ટક્કર, ડોક્ટર શૈલેષ જોશી સાથે ખાસ વાતચીત। તો દર્શક મિત્રો, જોઈએ સમાચાર વિગતવાર। કચ્છ જિલ્લા અને સિટી ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નિયમનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો પાસેથી 1 વર્ષમાં 4 કરોડનો દંડ વસૂલ્યો। ગત વર્ષે કચ્છ જિલ્લા પોલીસ તથા સિટી ટ્રાફિક પોલીસ દ્વારા બેફામ ચાલી રહેલા વાહન ચાલકો સામે કડક બની દંડ ફટકાર્યો હતો, ત્યારે બીજી તરફ ચાલી રહેલી ઓવરલોડ ટ્રકો પણ બેફામ દોડાવવામાં આવી રહી છે। ત્યારે ગત વર્ષે જિલ્લા અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા કડક કામગીરી કરી અંદાજિત 4 કરોડ જેટલો દંડ વસૂલ કર્યો હતો, જે પ્રશંસનીય કામગીરી કહી શકાય। ત્યારે આ કામગીરીથી બેફામ દોડાવી રહેલા વાહન ચાલકોમાં પણ ભય ફેલાઈ રહ્યો છે। ગાંધીધામ કોર્ટનો દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો, દુષ્કર્મ આચરનારને 10 વર્ષની કેદ ફટકારતી ગાંધીધામ કોર્ટ। 2018ના બનેલા બનાવમાં જુદી જુદી જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચરનાર કિડાણાના શખ્સ સામે કેસ ચાલતો હતો, જેના પરિણામે ગાંધીધામ એડિશનલ સેશન્સ કોર્ટ 10 વર્ષની સજા ફટકારી મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો। ત્યારે આ કેસની વિગત અનુસાર કિડાણા સોસાયટીમાં રહેતા અનવર ઉર્ફે અનુડો કાસમ મથડાએ તારીખ 19 મે 2018ના રોજ પોતાની રિક્ષામાં ભોગ બનનાર યુવતીને અપહરણ કરી ત્યારબાદ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું, જેમાં રમજાન અબ્બાસ કક્કલ, રાજેશગીરી સુખગીરી બાવાજી અને વીરુભાઈએ સાથ આપ્યો હતો। ત્યારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ અનેક કલમો તળે ગુનો નોંધાવ્યો હતો। ત્યારે આ કેસમાં સરકારી વકીલ હિતેશીબેન ગઢવીએ ધારદાર દલીલો કરી હતી અને અંતે દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાને ન્યાય અપાવ્યો હતો। તો આવો સાંભળીએ આ બાબતે કેબીએસ ન્યૂઝના રિપોર્ટર હરેશ રાજગોર સાથે ખાસ વાતચીત કરતા સરકારી વકીલ હિતેશીબેનને। મારું નામ કુમારી હિતેશી ગઢવી અને અત્યારે ગાંધીધામ મધ્ય એડિશનલ એજીપી તરીકે હું મારી ફરજ બજાવું છું। આ સાહેબ 2018નો કેસ 17નો કેસ છે। આમાં જે આઈપીસીની કલમ 376 તેમજ 506(2) જે દાગધમકી બાબતેની કિસ્સો છે અને એટ્રોસિટી એક્ટ તળેનો કિસ્સો હતો, કારણ કે આમાં જે વિક્ટીમ હતી એ શેડ્યુલ કાસ્ટની હતી અને આમાં મેન આરોપી અનવર કાસમ મથડાને એની સાથેના જે 3 એમના મિત્રો હતા એ મેજિક રિક્ષામાં એમને લઈ જઈ બેનને ને અલગ અલગ જગ્યાએ યુપી બિહારમાં લઈ જઈને એની સાથે દુષ્કર્મ આચરેલું હતું। અને જે અનુસંધાને જે આ બેન છે એમની એજ 18 વર્ષ કરતાં મોટી હતી, એટલે પુખ્ત વયના હતા, પરંતુ ડિફેન્સ તરફથી એ વ્યક્તિ એ જે બેન છે એમની કન્સર્ટ સાબિત થઈ શકેલી નહીં કે એ પોતાની મરજીથી એ વ્યક્તિની સાથે ગયેલા હતા। અને એ રીતે સજા આ કામે એડિશનલ સેશન્સ જજ ડી.આર. ભટ્ટ સાહેબ છે એમણે 10 વર્ષની ફટકારેલી છે, તેમજ અલગ અલગ જે સેક્શનો છે એ તમામ તળે આરોપીને 22,000 રૂપિયાનો દંડ કરેલો છે અને 50,000 રૂપિયા જે બેન વિક્ટીમ છે એમને આપવા માટેનો કમ્પન્સેશનનો પણ ઓર્ડર થયેલો છે। અને એ પ્રકારનું જોતા જે આજે સમાજમાં જે બહેનો માટેના જે કાયદાઓ છે અથવા તો બહેનો માટેનું જે એમને મળવાપાત્રનું જે વળતર છે એ અનુસંધાને હાલનો જે આ કેસ છે ને એ અનુસંધાને જે વળતર માટેનો ઓર્ડર થયેલો છે એ ઓમ જોવા જઈએ તો કાયદાકીય રીતે બહુ જ મહત્ત્વ ધરાવે છે અને જે કાયદાનું બેલેન્સ જળવાય છે એ પ્રકારે પણ હાલનો જે આ ચુકાદો છે બહુ મહત્ત્વનો ગણી શકાય છે। ભુજના નગરજનો સાથે નગરપાલિકામાં થતી મજાક, પ્રમુખ તથા ઉપપ્રમુખ નિયમિત રીતે અનિયમિત। આજકાલ ભુજ શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં એક જ વાતનો રોષ તેમજ ચર્ચા ચાલી રહી છે કે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમની ઓફિસમાં નિયમિત રીતે અનિયમિત હોય છે। નાના એવા કામ માટે પણ ધક્કો થતો હોવાની માહિતી જ્યારે ભુજની જનતા દ્વારા કેબીએસ ન્યૂઝને મળી,
ત્યારે કેબીએસ ન્યૂઝે પણ સતત 5 દિવસ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને નગરપાલિકાની ઓફિસે મળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નિયમિત રીતે અનિયમિત રહેતા પ્રમુખ ઉપપ્રમુખને મળી શકાયું ન હતું. તેમનો મોબાઈલ પણ બંધ હોવાનો અથવા રિસીવ પણ થતો ન હોવાનો સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. પ્રજા પોતાના કામ સરળ રીતે સરકારી તંત્રમાં કરાવી શકે એ હેતુથી લોકશાહી ઢબે પોતાના પ્રતિનિધિઓને ઉચ્ચ હોદ્દા પર બેસાડતા હોય છે, જ્યારે ચૂંટાઈ ગયા બાદ આ જ નેતાઓ પ્રજાને મળવાની કે ફોન ઉપાડવાની પણ દરકાર લેતા ન હોવાની ચર્ચા ભુજની જનતામાં થયેલી છે. વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભુજ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ લાપતા થવાના પોસ્ટર સોશિયલ મીડિયા તેમજ ભુજ શહેરમાં લગાડવાના હોવાનું જાણવા મળ્યું છે. કચ્છ એસટીના કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને આગામી 5 ફેબ્રુઆરીથી હડતાલ પર જવા તેમજ રસ્તા રોકો આંદોલન જેવા કાર્યક્રમો આપી સરકારને ઊંઘમાંથી જગાડવા આપશે જલદ કાર્યક્રમો. એસટી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને આગામી 5 ફેબ્રુઆરીથી કર્મચારી યુનિયનોની સમિતિ દ્વારા પુનઃ આંદોલન શરૂ કરવાનું નક્કી કરાયું છે. ઘણા લાંબા સમયથી કરવામાં આવતી વારંવાર રજૂઆત છતાંય કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ હજુ સુધી ન આવતા કર્મચારીઓએ રાજ્યવ્યાપી હડતાળનું આખરી અલ્ટિમેટમ આપી દીધું છે, જેમાં કચ્છના કર્મીઓ પણ જોડાશે. 7મા પગાર પંચનો તાત્કાલિક અમલ કરવો, ફિક્સ પગાર કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો અને સવલતો આપવી, વર્ષ 2011 પહેલા આશરે 1000 જેટલા આશ્રિતોનો નોકરી આપવામાં આવે, વર્ગ 3 અને 4ના કર્મચારીઓની આંતરવિભાગીય બદલી કરી દેવાય છે તે મૂળ રદ કરીને કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત લાવવામાં આવે, ખાનગી વાહનોને ભાડે લેવાની નીતિ રદ કરવી, બદલી અંગેના પરિપત્રો રદ કરવાની માંગણી કરાઈ છે. સૂત્રોચ્ચાર સાથે કર્મચારીઓ આગામી 5મી ફેબ્રુઆરીથી ઉગ્ર આંદોલન આપવાની ચીમકી આપી છે. અગાઉ આંદોલનો, રાજ્યવ્યાપી હડતાલો સરકારે સમયે પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી, તેમ છતાંય આજ દિન સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી. કચ્છ જિલ્લાના આ આંદોલનમાં 1400 જેટલા કર્મચારીઓ એસટીના જોડાશે અને આક્રમક ચક્કાજામ સહિતના કાર્યક્રમ પણ આપવામાં આવશે. મારું નામ છે ઈશ્વરગર કિંગર ગોસ્વામી. કચ્છ જિલ્લા એસટી ભારતીય મજદૂર સંઘના જિલ્લાના મહામંત્રી છું અને સંકલન સમિતિની સાથે મારી સાથે મજૂર મહાજન અને એસટી કર્મચારી મંડળ આ બંને સંગઠન પણ અમારી સાથે અને અમે એની સાથે એકબીજા સાથે જોડાઈ અને સંકલન સમિતિ બનાવેલી છે. 5 તારીખથી જે હડતાલ છે એમાં તમારી શું માંગણીઓ છે સરકાર? 5 તારીખથી જે અમારી માંગણીઓ છે, જે માંગણીઓ તો અમારી બધી જૂની છે અને જૂની માંગણીઓ જે અમારી જે છે એ અમારા મેનેજમેન્ટ માનનીય એમડી સાહેબને તેમજ ગુજરાત સરકારને પણ અમે અમારી માંગણીને અમે હવે જે તે વખતે બધી અમારા બધા પત્રો આપેલા અને રૂબરૂ અને મૌખિક રજૂઆતો પણ અમે કરેલી. તે વખતે મેનેજમેન્ટ અને સરકાર તરફથી અમને એવું આશ્વાસન આપવામાં આવેલું કે તમારી જે માંગણીઓ જે છે એ માંગણીઓ સંબંધમાં અમે એક્ટિવ છીએ અને તમારી માંગણી બાબતે અમે આગળ વધીએ છીએ, જેથી તમે અમને થોડો સમય આપો, જેથી પ્રવાસી જનતાના હિતમાં અને એસટી નિગમને નુકસાન ન જાય તેના માટે કરી અને અમે એને સમય આપેલો, પણ આજ દી સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી. કઈ કઈ માંગણીઓ સ્વીકારવામાં આવી છે અગાઉ? આજ દિવસ સુધી અમારી એક પણ માંગણી સ્વીકારવામાં આવી નથી. ખાસ કરીને અમારી જો મુખ્ય અમારી માંગણીમાં વાત કરીએ તો 7મા પગાર પંચ માટેની અમે જે માંગણી કરી હતી તેના લાભો આપવા માટેની જે માંગણી હજી સુધી અમારી સ્વીકારવામાં આવી નથી અને વખતો વખત તારીખ પાડવામાં આવે છે અને તારીખ પાડવાના અંતે આટલો બધો સહયોગ આપવા છતાં પણ વહીવટે અને સરકારશ્રીએ અમારી એસટીના કર્મચારીઓની અને પ્રવાસી જનતાની પણ નોંધ લીધી નહીં અને આજ સુધી એ પ્રશ્નને લટકાવી રાખ્યો છે. સાથે સાથે ફિક્સ પગારના કર્મચારીઓ જે છે તેને પણ સરકારશ્રીના ધારાધોરણ મુજબ લાભ મળે તેની પણ અમારી માંગણી છે. તેમજ સને 2011 પહેલાંના અંદાજિત 1000 જેટલા આશ્રિતો છે એ આશ્રિતોને નોકરી આપવા માટેની બી અમે વાત કરી છે, કારણ કે એમના પરિવાર આજની તારીખમાં દુઃખી છે. એટલે આ માંગણી પણ અમારી છે. સાથે સાથે બીજી પણ જો અમારી એવી મુખ્ય વાત અમે કરીએ તો નાના કર્મચારીના બદલી અંગેના પરિપત્ર જે પાડવામાં આવે છે 2077 એ 2077 પણ અમે રદ કરવાની માંગણી અમે કરી છે. અને હાલમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓને કોઈપણ જાતના કારણ વગર આંતરવિભાગીય બદલી કરવામાં આવે છે, જેનો પણ અમે માંગણી કરી છે અને એનો સખત વિરોધ કર્યો છે. અને ખાસ કરીને ખાનગી વાહનો જે એસટી ભાડે રાખે છે અને એસટી નુકસાન કરે છે, કારણ કે ખાનગી વાહન રાખવાથી ખાનગી વાહનની પ્રાઇવેટ પાર્ટીને કોઈ પણ જાતનું નુકસાન નથી, એને જે કાંઈ નુકસાની ભોગવવાની આવે તે નુકસાની
એસટી નિગમને ભોગવવાની હોય છે અને જે કાંઈ નફો આવે તે પ્રાઇવેટવાળા પોતાના ખિસ્સામાં લઈ જાય, જેનો પણ અમે સખત અમે વિરોધ અમે કર્યો છે. અને આ બાબતે તારીખ 20/8/2017 રોજ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીની હાજરીમાં ચર્ચા થયેલ અને અમને આશ્વાસન આપેલ. તેમ છતાં આજ દિવસ સુધી આ બાબતે કોઈ પણ જાતનું નિરાકરણ આવેલ નથી. અને સાથે સાથે એક સળગતો મુદ્દો બીજો એ પણ છે કે જે અમારા નાના કર્મચારીઓ વર્ગ 3 અને 4ની એક વાત છે, ડ્રાઈવર અને કંડક્ટર કે જેને બોનસ આપવાની વાત આવે તો એને વર્ગ 3માં લેખવામાં આવે અને જ્યારે બીજી પગાર આપવાની વાત આવે તો એને વર્ગ 4માં લેખવામાં આવે. તો આજ દી સુધી ડ્રાઈવર કંડક્ટરને એના ઇતિહાસમાં રેકોર્ડ છે ક્યારે પણ બોનસ મળ્યો નથી. તો એનો મતલબ એમ થયો કે વર્ગ 3માં આવે તો એ વર્ગ 3 પ્રમાણે પણ એને પગાર મળે, એના લાભોલાભ મળે. એ પણ અમારી ઉગ્રમાં ઉગ્ર અમારી માંગણી છે. જેથી કરીને જો એ માંગણી પણ સ્વીકારવામાં નહીં આવે તો સ્વયંભૂ પણ ડ્રાઈવર અને કંડક્ટર અમારા ચક્કાજામ કરી નાખે આવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. કેટલા સમય સુધી આંદોલન ચાલુ રહેશે? આ આંદોલન અમે 5 તારીખના ઉગ્ર આંદોલન શરૂ કરવાના છીએ. જો 5 તારીખ સુધીમાં મેનેજમેન્ટ કે સરકારશ્રી અમને નહીં બોલાવે અને અમારા સાથે ચર્ચા નહીં કરે અને સુખદ સમાધાન નહીં આવે તો આ ઉગ્ર આંદોલન ચક્કાજામ સુધી પણ પરિણામ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પક્ષ પણ મુખ્ય પક્ષોને મજબૂતીથી ટક્કર આપશે. કચ્છના સમાજવાદી પક્ષના નેતા ડોક્ટર શૈલેષ જોશીએ કેબીએસ ન્યૂઝના એમડી મહેશભાઈ પંડ્યા સાથે કરી ખુલ્લા મને ચર્ચા. આગામી લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા સૌ રાજકીય પક્ષો પોતપોતાની રીતના એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે કચ્છ સમાજવાદી પક્ષ પણ આમાં પાછળ નથી. કેબીએસ ન્યૂઝના એમડી મહેશ પંડ્યાએ જ્યારે કચ્છ સમાજવાદી પક્ષના નેતા શૈલેષ જોશી સાથે સૌજન્ય મુલાકાત કરી ત્યારે રાષ્ટ્રીય તેમજ કચ્છના સ્થાનિક પ્રશ્નો વિશે તેમજ ભુજ નગરપાલિકા ઉપર વારંવાર થતા ભ્રષ્ટાચારના આક્ષેપો વિશે ડોક્ટર શૈલેષ જોશીએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, આગામી દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો પોતપોતાની રીતે તૈયારીમાં વ્યસ્ત છે અને દરેક પક્ષ લોકસભામાં જીત હાંસલ કરવા માટે પોતપોતાનો પક્ષ રાખી રહ્યા છે, પ્રજા સમક્ષ પોતાના કાર્યો બતાવી રહ્યા છે. ત્યારે આગામી લોકસભાને ચૂંટણીને લઈને રાજકીય વિશેષક તરીકે ડૉક્ટર જોશી સાહેબ આપણી સાથે જોડાયા છે. તો જોશી સાહેબને આપણે આ વિશે થોડી માહિતી લઈએ. સાહેબ, આપનું કેબીએસ ન્યૂઝમાં સ્વાગત છે. નમસ્કાર સાહેબ, પહેલાં તો થોડોક આપનો પરિચય આપો જેથી કરીને. હા, હું ડૉક્ટર શૈલેષ જોશી, હું સમાજવાદી પાર્ટીમાં ગુજરાત પ્રદેશમાં મહાસચિવ કમ પ્રવક્તા તરીકેની રાજકીય પક્ષમાં ફરજ બજાવું છું. સાહેબ, આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આપનો પક્ષ પ્રજા સમક્ષ આપણે શું પ્રશ્નો લઈને તમે જવાના છો? અમે પ્રજામાં ગુજરાતની અંદર જે રીતે યુપીની અંદર અખિલેશજી અને માયાવતીજીએ સપા અને બસપાનું જે ગઠબંધન કર્યું તે જ લાઈન ઉપર અમે ગુજરાતની અંદર સપા અને બસપાનું સંગઠન થાય અને એક સાથે ચૂંટણી લડે એ જાતના પ્રયાસો અમારા ચાલી રહ્યા છે. અને એ માટેનો ટૂંક સમયની અંદર એવું રિઝલ્ટ આવશે અને પ્રદેશ કક્ષાએથી અથવા તો ત્યાંથી દિલ્હી કક્ષાએથી આ અંગેની જાહેરાત થશે. તેમજ અમે તો એનાથી પણ આગળ વધીને અમે તો એ લાઈન ઉપર આગળ વધી રહ્યા છીએ કે ફક્ત સપા અને બસપા નહીં પણ એનસીપી, જેડીયુ, બીટીપી વગેરે પાર્ટી ગુજરાતની જે એનડીએ કે યુપીએની અંદર ન હોય, કારણ ગુજરાતની અંદર કોઈ એનડીએ યુપીએની અંદર પાર્ટીઓ છે નહીં. એનસીપી હોય તો યુપીએ તરીકે મહારાષ્ટ્રમાં યુપીએ તરીકે લડશે, પરંતુ અન્ય રાજ્યોમાં એમનું ગઠબંધન નથી. જેડીયુ બિહારમાંથી એનડીએના પાર્ટ તરીકે છે પણ અન્ય રાજ્યમાં એનું ગઠબંધન બીજેપી સાથે નથી. એટલે અમે આવા જે ત્રીજા મોરચાના પક્ષો છે એવા તમામને સાથે લઈ અને ગુજરાતની આગામી લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છીએ. અને સાહેબ, આ પ્રજા સમક્ષ કયા મુદ્દા લઈને જશો? પ્રજા સમક્ષ તો એક છે, કોંગ્રેસ તો નિષ્ફળ હતી જ, પરંતુ લોકોએ જે મેન્ડેટ આપ્યો 2014ની અંદર ભાજપાને, તો એ પણ પોતાની દરેક ક્ષેત્રની અંદર નિષ્ફળ નીવડી છે. એટલે ભાજપની અને કોંગ્રેસની બેની નિષ્ફળતા લઈને ત્રીજા મોરચા તરીકે અમે આગળ જશું. વર્તમાન સમયમાં ભાજપના જે ધારાસભ્યો છે અને સાંસદ છે,
તો એમની કામગીરી વિશે પર્ટિક્યુલર કચ્છની અંદર શું કામગીરી છે અને કઈ રીતની કામગીરી થઈ રહી છે? સાંસદની કામગીરી તો હું જો પર્ટિક્યુલર અંગત રીતે માનું છું કે સાંસદની કામગીરી થોડા ઘણા અંશે સારી છે, થોડા ઘણા અંશે કહી શકાય કે સારી છે. એમાં બે મત નથી. સાંસદ પોતાની જે 5 વર્ષની પ્રક્રિયા જે સત્તાકાળ દરમિયાન એમની કામગીરી સારી રહી છે, પરંતુ જે ધારાસભ્યો છે, ભાજપના સત્તાપક્ષના ધારાસભ્યોની કામગીરી બિલકુલ નિષ્ફળ છે. તમામ ધારાસભ્યોએ પ્રજા માટે કોઈ કામ કરતા નથી. અને આ રીતે સત્તાપક્ષના ધારાસભ્યો હોય કે વિપક્ષના હોય, એક અબડાસાના ધારાસભ્ય થોડા ઘણા અંશે સક્રિય દેખાતા હોય છે, પણ રાપરના કોંગ્રેસના ધારાસભ્ય છે તો એ તો ક્યાં કોઈ રજૂઆતમાં આગળ આવતા જ નથી. એટલે આ રીતે કચ્છના ધારાસભ્યો પણ રાજકીય રીતે રજૂઆતો કરવા કચ્છના પ્રશ્નો માટે નિષ્ફળ નીવડ્યા છે. સાહેબ, કેન્દ્ર સરકાર જ્યારે એમ કહી રહી છે કે 5 વર્ષની અંદર અમે ઘણા બધા કાર્યો કર્યા છે, તો એ વિશે આપનું શું કહેવું છે? 5 વર્ષની અંદર કામ કર્યા છે એના કરતાં નથી કર્યા એનું કારણ છે આપણે માહોલ જોઈએ છીએ, સોશિયલ મીડિયામાં આટલું બધું જોઈએ છીએ, તો પછી જો એમણે કામ કર્યા હોય તો પછી આટલો બધો એમનો વિરોધ કેમ થઈ રહ્યો છે? લોકોમાં જ્યાં જઈએ ત્યાં લોકોમાં આક્રોશ છે, ખેડૂતોમાં આક્રોશ છે, મજદૂરોમાં આક્રોશ છે. અત્યારે 2 દિવસ પહેલાં બજેટ લઈ આવીને બજેટમાં છેતરામણી જે જાહેરાતો કરી એનાથી પ્રજા, મને નથી લાગતું કે છેતરાય. પર્ટિક્યુલર બજેટને અનુલક્ષીને કચ્છને શું ફાયદો થઈ શકે? કચ્છને બજેટમાં તો મને કંઈ ફાયદો દેખાતો જ નથી. એનું કારણ છે કે હવે આજે હું તમને કહું કે જીએસટી ને આવા બધા જે મુદ્દાઓ છે એના કારણે લોકો એક ત્રાહિમામ છે. લોકોને બેરોજગારી આપણી વધી ગઈ છે. કંપનીઓની અંદર સ્થાનિકોને કોઈ પણ રોજગારી મળતી નથી. ઇન્ડસ્ટ્રીઓ આટલા બધા આવતા જાય છે, પ્રદૂષણો ફેલાવતા જાય છે, પરંતુ કોઈ જેને કહેવાય કે સ્થાનિકોને રોજગારી મળવી એ શક્ય. અને બહારના લોકો આવી અને બહારના લોકોને રોજગારી મળે છે. અને એના માટે આપણે સંયુક્ત રીતે દરેક રાજકારણને બાજુમાં રાખી અને દરેક પક્ષોએ એના માટે ઝુંબેશ ઉઠાવવી જ પડશે. સાહેબ, કચ્છના પ્રદૂષણ વિશે હાલમાં જ થોડા દિવસ પહેલા આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ લોકસભામાં એક પ્રશ્ન પૂછેલો અને એનો જ પ્રત્યુત્તર પુરુષોત્તમ રૂપાલાજીએ આપેલો. તો આ વિશે આપ શું કહેવા માંગો છો? કચ્છના સાંસદે પ્રશ્ન જે કંઈ કર્યું હોય મને મારા ધ્યાનમાં નથી, પરંતુ જો કર્યું હોય તો વેલ એન્ડ ગુડ. સાંસદ જો પ્રદૂષણ પ્રત્યે જાગૃત હોય તો ચોક્કસ એમને દાદ આપવી પડે. અને પ્રદૂષણ તો એટલું બધું ફેલાય છે, આપણે જોઈએ છીએ બધી જગ્યાએ કે પાવર પ્લાન્ટના કારણે, સિમેન્ટ ઉદ્યોગોના કારણે એટલું બધું પ્રદૂષણ ફેલાય છે કે આપણી ખેતીની જમીન નષ્ટ થઈ જવાની છે. અને સ્થાનિક લોકોને, બીજી બાજુ સ્થાનિક લોકોને એ લોકો ચાન્સ આપતા નથી. આજે જિંદા આ બાજુ મુંદ્રાની અંદર અત્યારે ચાલે છે સ્થાનિકો માટેનું. એ જ રીતે ધારાસભ્યને, આપણા અબડાસાના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્યને ઉપવાસ ઉપર બેસી જવું પડ્યું હતું સિમેન્ટ કંપનીઓની સામે કે સ્થાનિકોને રોજગારી નથી મળતી. એટલે આ પ્રશ્ને તો પ્રજામાં આક્રોશ છે પૂરેપૂરો. સાહેબ, આપણે કચ્છની વાત કરી છે, આપણે તો ભુજમાં જ રહીએ છીએ, તમે પણ ભુજમાં રહો છો, તો આપ ભુજ નગરપાલિકા વિશે શું કહેવા માંગો છો? નગરપાલિકા દરેક મોરચે નિષ્ફળ છે. નગરપાલિકાના તો સત્તાધીશો બજેટ બનાવી, ગ્રાન્ટો લઈ અને યેન કેન પ્રકારે એક બીજી રીતે વાપરી અને ભયંકર ભ્રષ્ટાચારો નગરપાલિકાની અંદર ચાલી રહ્યા છે. એ તો દરેક આમ જનતાને દેખાય એવી વસ્તુ છે. કાંઈ કામ થતા નથી, નથી સફાઈ થતી, નથી ગટરોના, નથી કોઈ પાણીના સરખા પાણી મળતું હોય એવું. અને આ રીતે નગરપાલિકાનું તંત્ર તો બિલકુલ નિષ્ફળ છે. અને આ રીતે જો ચાલ્યું તો નગરપાલિકાની અંદર ભાજપને આવતી નગરપાલિકાની ચૂંટણીમાં પણ એમને ધક્કો પડશે, મોટામાં મોટો ધક્કો પડે એવી શક્યતાઓ દેખાય છે. સાહેબ, આગામી લોકસભાની ચૂંટણીને લઈને આપનો પક્ષ કેટલા અંશે સફળ રહેશે ગુજરાતમાં, અને એના વિશે આપે શું તૈયારીઓ કરેલી? અમે હું છેલ્લા 2 મહિનાથી સતત ત્રીજા મોરચા માટેનું પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છીએ. અને મારી તો ઈચ્છા છે ગુજરાતની અંદર ત્રીજા મોરચા જેવું થાય. એમાં સપા, બસપા, એનસીપી, જેડીયુ, બીટીપી વગેરે જે કોઈ પાર્ટીઓ છે એ બધી જોડાય અને જ્યાં જ્યાં મજબૂત, જે પાર્ટીનો જે વિસ્તારમાં મજબૂત હોય ત્યાં જે તે પાર્ટીનો ઉમેદવાર લડે અને બીજી પાર્ટીઓને સમર્થન આપે.
એ જાતના મારા પ્રયાસો છે અને એ મને ચોક્કસ ખાતરી છે કે ત્રીજા મોરચા માટેના પ્રયાસોને મને સફળતા મળશે. અને સાહેબ, હાલના તબક્કે હમણાં જ થોડા દિવસ પહેલા શંકરસિંહ બાપુ નું એનસીપીમાં જોડાણ થયું, તો એમના એનસીપીમાં જવાથી ભાજપને શું અસર પડશે અને કોંગ્રેસને શું અસર પડશે, એના વિશે શું કહ્યું છે? એનસીપી જે શંકરસિંહભાઈ જોડાણા એનસીપીની અંદર અને એમની શરદ પવારે મહત્વની ગણી શકાય એવી રાષ્ટ્રીય કક્ષાએ જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક આપી છે. અને હું તો 2-3 દિવસથી મીડિયા મારફતે જોઉં છું કે બાપુ પાછા શક્તિ દળ ઊભું કરવાની પણ આખી પેરવીમાં છે. એટલે આ તો જેને કહેવાય કે ભાજપ કરતાં પણ કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે એ શક્તિ અત્યારે શંકરસિંહભાઈ ધરાવે છે. અને જો કોંગ્રેસ કાંઈ પણ એમની સાથે ગઠબંધન અથવા તો જો બીજા ત્રીજા મોરચા સાથે નહીં કરે તો ચોક્કસ ગંભીર ફટકો કોંગ્રેસના ગુજરાતમાં પાછો પડે એવી શક્યતાઓ પૂરેપૂરી દેખાય છે. તો આનું તારણ સાહેબ એ કહી શકાય કે ઓલરેડી બીજેપીને ફાયદો પહોંચાડવા માટે દરેક પક્ષ જુઓ પોતાની જેને કહેવાય કે પોતાને માટે લડતું હોય છે. પછી એ ફાયદો કોંગ્રેસને પહોંચે કે ભાજપને પહોંચે, એના કે નુકસાન ભાજપને પહોંચે કે કોંગ્રેસને પહોંચે એ જોવાનું હોતું નથી. એ તો પોતાના માટે આજે સપા કે બસપા છે સાથે લઈને લડશે, પછી નુકસાન કોંગ્રેસને થતું હોય કે ભાજપને થતું હોય, અમારે એની સાથે શું નિસ્બત છે? અમારે તો પોતાનો પક્ષ ઊભો કરવા માટે મેદાનમાં આવવું પડે અને આ જાતના મોરચા જેવું બનાવવું પડે, તો જ અમે આગળ સક્સેસ થઈ શકીએ ગુજરાતની અંદર. સાહેબ, લોકસભાની જે ગુજરાતની સીટો છે તો આપ એમાં કેટલે અંશે સફળ રહેશો ત્રીજા મોરચા તરીકે? ત્રીજા મોરચા તરીકે જો હું જે લાઈન ઉપર આગળ અમે વધી રહ્યા છીએ એ લાઈન ઉપર જો સાથે બધા લડીએ તો મને ચોક્કસ ખાતરી છે કે 5 થી 10 સીટો ત્રીજા મોરચા ગુજરાતની અંદર લઈ જઈ શકે એવી પરિસ્થિતિ ઊભી કરી શકે એમ છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે ડૉક્ટર શૈલેષભાઈ જોશી જે ખુદ રાજકીય વિશ્લેષક છે અને સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા છે અને હાલમાં ત્રીજો મોરચાની શક્યતાઓ જે દેખાઈ રહી છે એમાં પણ એમનો સહયોગ સારો એવો છે. તો આપણે એમના પાસેથી પ્રતિભાવ લીધા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આગામી 16 ફેબ્રુઆરીથી કેબીએસ ન્યૂઝ આપ સૌ દર્શકોની સમક્ષ કચ્છના પ્રાણ પ્રશ્નો જેવા કે પ્રદૂષણ, કાયદો અને વ્યવસ્થા, રાજનીતિ, આરોગ્ય અને નાગરિકોને પડતી મુશ્કેલી અંગે એક 30 મિનિટનો સ્પેશિયલ રિપોર્ટ નામનો કાર્યક્રમ રજૂ કરવા જઈ રહ્યું છે. આપ સૌ દર્શકો આ જ રીતે અમને સહકાર આપશો તેવી અપેક્ષા. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.